કેમ છો બધા મજામાં જશો તો બધાને જય માતાજી ને જય શ્રી રામ। તો આજે આપણે જવાનું છે ગોંડલ આઈટીઆઈ તો સ્ટેશન માં જઈને મળ્યા તો આપણી ઇન્ટરસિટી આવી ગઈ છે ને સામે આપણે રાજકોટ વેરાવળ ઉભેલી છે દરરોજ ક્રોસિંગ અહીંયા તે થાય છે ના કાંઈ ગેતરસર છે અને જાવડી આપણી ટ્રેન આવી ગયેલી છે અને એનો વ્યૂ કંઈક આવો છે અને સામે પણ એક આવેલી છે ટ્રેન તો ડિપાર્ટ થઈ ગઈ છે જતરસર દક્ષિણથી। તો આપણે પહોંચી ગયા છીએ નવાગઢ સ્ટેશને ને આઈજા તે પણ સાડીનો બહુ મોટો ઉદ્યોગ છે। તો આપણી ટ્રેન નવાગઢથી ડિપાર્ટ થઈ ગઈ હતી ને ભાદર નદી આવી ગઈ છે તો તમે જોઈ શકો છો આ ભાદર નદી છે। તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ વીરપુર। તો વીરપુરમાં આપણે ક્રોસિંગ ચડી ગયા છે બબે એક છે રાજકોટ પોરબંદર અને એક છે વંદે ભારત અને આપણી ટ્રેન છે આપણી ઇન્ટરસિટી। તો આ છે કંઈક વંદે ભારતનો નજારો સાબરમતી એક્સપ્રેસ। આપણે વીરપુરથી ડિપાર્ટ થઈ ગઈ હતી ને વીરપુરથી થોડાક જ આગળ કંઈક આવો નજારો આવે તો પહોંચી ગયા ઘૂમતા અને નોનસ્ટોપ ઘૂમતા જાય છે। તો આપણે ગોંડલ પહોંચી ગયા છીએ તો ગોંડલનું કંઈક સ્ટેશન છે તો આપણી ટ્રેન ઉપડી ગઈ છે ગોંડલથી। હવે આપણે જઈશું ગોંડલ આઈટીઆઈ બાજુ બરોબર આપણે ગોંડલ તો પહોંચી ગયા છીએ તો જઈશું આપણે આઈટીઆઈ બાજુ। તો આ કંઈક રોડ છે સિક્રેટ રસ્તો છે કારણ કે આઈટીઆઈ જવા માટે બે રસ્તા છે કે આપણે સ્ટેશનથી ઉતરતા જ તે બીજો રસ્તો જાય છે અને કા રસ્તો જાય છે બે જ તે છે આ તે છે કંઈક સિક્રેટ રસ્તો। તો હાલતા હોય તો આપણે પહેલાં પાણી પીવાનો કાર્યક્રમ ગોઠવો। તો મિત્રો હવે આપણે પાણી પીને જાય છીએ અંદર તો જોઈએ હવે અંદર કોણ કોણ આવ્યું છે પછી જોઈએ। અટાણે તો 11 વાગ્યા છે તો 12 વાગે નીકળવાનું થાય જો છૂટીએ તો અહીંથી છૂટી ગયા છીએ બરાબર। તો આઈટીઆઈનો કંઈક આ નજારો છે। હવે જઈએ છીએ આપણે સ્ટેશન બાજુ તો આપણા બધા મિત્રો ને બધા જાય છે હવે સ્ટેશનમાં એક આમ રસ્તો જાય છે ને કામ રસ્તો જાય છે આપણે બે રસ્તા છે એ રસ્તામાંથી આપણે જવાનું થાય આપણે પહેલાંથી સીધો રોડવાળો રસ્તો છે આપણે એ રસ્તાથી જઈશું અને અહીંયા इंजिन પડ્યું है डीजल इंजिन WDG 4G પડ્યું है અહીંયા ગોંડલ રેલવે સ્ટેશન પર આપણે ગોંડલ રેલવે સ્ટેશન પછી મહિલા રેલવે સ્ટેશને પહોંચી ગયા છે આ સ્ટેશન આવી ગયું અને ડીઝલ ઇન્જિનના બે ડ્રાઈવરો આવી ગયા હતા તો એ તો હવે લઈને વયા જાય તો આપણી ગાડી તો હજી નથી આવી આપણી ગાડી આવશે હજી 1:30 વાગે તો આપણે ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા તો જબલપુર એક્સપ્રેસ આવી ગઈ હતી તો આપણે આ ટ્રેનમાં નથી જવાનું કે આપણે બીજી ટ્રેન આવે છે એમાં જવાનું છે। હાલો મિત્રો તો આપણી ટ્રેન આવી ગઈ છે બીજા પ્લેટફોર્મમાંથી તો આપણે જઈશું બીજા પ્લેટફોર્મે કારણ કે ત્યાં આપણી ટ્રેન આવી ગઈ તો ફટાફટ કરવું જોઈએ। તો આપણી ટ્રેન આવી ગઈ હતી તો અંદર જઈને મહિલા આવે તો આપણે વીરપુર માટે નીકળી જઈશું વીરપુર થવાનું છે ક્રોસિંગ તો વીરપુર પહોંચી ગયા હતા અને ક્રોસિંગ થઈ ગયું છે બાંદ્રા એક્સપ્રેસ। તો આપણે જતરસર જંકશન પહોંચી ગયા હતા તો ટ્રેનનો નજારો છે તમે જોઈ શકો છો। તો આપણી વેરાવળ એક્સપ્રેસ તો વહી ગઈ હતી ને અહીંયા કંઈક ટાંકા વળ્યા છે માલગાડી આપણે આવી ગયા છીએ ઘરે તો ઘરે બન્યા છે ભાત છાશ ને આ તો પડીકા છે ટેસ્ટીમાં સાઈ ઓલું સોડા કારણ કે મને ભાત હારે મજા આવે છે ભાત હારે હું પહેલેથી જ તે સોડા પીવું છું મજા આવી રાખે એટલે હવે આપણે હોઈ જાય બપોર થઈ ગઈ એટલે હોઈ જઈએ પછી મળ્યા આપણે તો આપણે રખડવા માટે નીકળી ગયા છીએ તો જઈશું જેતપુર તો જેતપુરથી આવતા હતા તો આપણે આયરે આપણો ભાઈ પણ આવી ગયો હતો આયરે તો આપણે પાછા સ્ટેશનમાંથી આવ્યા હતા તો આપણે જોવા મળી ગયા હતા બબે એન્જિન તે છે ડબલ ડીઝલ એન્જિન છે પછી સીડીએ થોડીક વાર બેઠા હતા તો હવે બેહીને હવે જઈશું ઘર બાજુ તો બન્યા રહેજો વ્લોગમાં આપણે ઘરે જવા માટે બરાબર તો આપણે ભૂગ્યા છીએ આપણે ચોથા પ્લેટફોર્મમાંથી છીએ આપણે હાલ્યા જઈશું
અહીંથી આપણે ઘરે કંઈક 500 મીટર જેવું થાય ને 500 મીટર જેવું થાય આપણે ઘરે જઈને બેલ્યા નહીં તો શેરાવ અહીંયા કેરમ રમે બોલો સેટઅપ થાય છે ભાઈ એ શેરા હર મહાદેવ મહાદેવ મારું રંગીલું રાજકોટ એવું હે રંગીલું જેતપુર શેતલ સર હું હે ભાઈ આડિયો નજારો તો કારું મળી ગયું તો કારું હે બદમાશ બેઠા છીએ બરોબર તો આપણે ટીવી બીવી જોઈશી આ બેઠા હે બાબા અહીંયા એ આ બાબાનું નામ શું હે એરબડ બાબા એરબડ નામ હે આ બાબાનું તો હવે જઈશી આપણે માવા લેવા બરોબર તો આજે પાછા માવા લેવા જવાના આજ તો કે પાછક માવા લેવા જવાના આજ તો ઓર્ડર બહુ મોટો આવ્યો તો હવે જઈશી આપણે ઘરે જઈને પૈસા તો ઘરે આવીને જોયું તો કેરમ રમે છે તો આપણે રમી લઈએ થોડીક વાર કેરમ જોયું તો આપણે કેરમ રમીને આવ્યા છીએ તો રોટલા બને છે અહીંયા હું આ ડોડાનું શાક બન્યું તો આજ તો ડોડાનું શાક આપણું ફેવરેટ છે ના હું બન્યું પપ્પા હારું રીંગણાનું હા પપ્પા આટલું સ્પેશિયલ રીંગણાનું બનાવ્યું એટલે આજ તો ડોડાનું શાક એ આપણું ફેવરેટ છે તો આજ તો એ જ ખાવાનું છે અહીંયા સ્ટેશનમાંથી બરોબર ખાઈ પીને હજમ કરવા માર ગાડી સામે પડી છે ને અમે સ્ટેશને છે તો એમને દેખાતું હોય તો જો ઝૂમ કરું હું માલ ગાડી પડી હતી તેને સિગ્નલ મળી ગયો છે તો ગ્રીન સિગ્નલ લઈ ગયો છે તો એ હવે ઉપડવાની તૈયારીમાં છે અહીંયા બેઠા છીએ આપણા સીડીએ બરોબર તો હવે આપણે જવાનું છે ઘરે તો ઘરે જઈને મળીએ ગયા હતા ઘરે તો આપણે અહીંયા જ બ્લોગ એન્ડ કરીએ છીએ તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો